ભજીયાની રેસીપી। તો ભજીયાની સ્પેશિયલ ચટણી સાથે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી ભજીયા બનાવવાનું શરૂ કરીએ। નવી રેસીપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે। ક્રિસ્પી અને ટેસ્ટી મમરાના ભજીયા બનાવવા માટે મેં અહીંયા 2 કપ જેટલા મમરા લીધેલા છે। તો માપ માટે તમે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકી સેટ કરી લ્યો અને તે વાટકી પ્રમાણે તમારે 2 વાટકી જેટલા મમરા લેવાના છે। તો હવે મમરામાં પાણી એડ કરીને મમરાને 1 થી 2 મિનિટ માટે પલાળી લઈએ જેથી તે સોફ્ટ થઈ જાય। તો લગભગ 2 મિનિટ પછી પાણીમાં રહેલા મમરાને ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે મમરા એકદમ સોફ્ટ થઈ ગયા છે। તો હવે મમરામાં રહેલું બધું જ પાણી કાઢી લઈએ અને ચમચીની મદદથી મમરાને આ રીતના પ્રેસ કરતા જઈને તેને એકદમ ડ્રાય કરી લઈએ અને હવે મમરાને મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ। હવે મેં અહીંયા 1/4 કપ એટલે કે 4 મોટી ચમચ જેટલું દહીં લીધેલું છે। તો જે આપણે રેગ્યુલર ઘરમાં દહીં ખાતા હોય તે જ મેં લીધેલું છે। હવે મમરાને દહીં સાથે સારી રીતે મિક્સ કરી લઈએ। તો દહીં એડ કરવાથી આપણા મમરાના ભજીયા ખાવામાં એકદમ સોફ્ટ બનશે। તો આપણા મમરા દહીં સાથે સારી રીતે મિક્સ થઈ ગયા છે। હવે તેને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ જેથી તે દહીંને એકદમ સારી રીતે એબ્ઝોર્બ કરી લે। તો લગભગ 15 મિનિટ જેવું થઈ ગયું છે। હવે મમરાને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે મમરા દહીંને એબ્ઝોર્બ કરીને એકદમ ડ્રાય થઈ ગયા છે। તો હવે હાથની મદદથી મમરાને ક્રશ કરી લઈએ જેથી તે એકદમ સારી રીતે ભજીયામાં ભળી જાય। તો આપણા મમરા સારી રીતે મેશ થઈ ગયા છે। હવે ભજીયાના બીજા મસાલામાં 1 ચમચી આદુની પેસ્ટ, 2 થી 3 લીલા મરચાંને મેં આ રીતના ઝીણા સુધારી લીધેલા છે અને ભજીયામાં એડ કરવા માટે મેં આ થોડા વેજીટેબલ્સ લીધેલા છે જેમાં 1 મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી, 2 મોટી ચમચી જેટલું ખમણેલું ગાજર, 2 મોટી ચમચી જેટલા ઝીણા સુધારેલા લાલ કેપ્સિકમ અને થોડા કોથમીરના પાન લીધેલા છે। તો શાકભાજી એડ કરવા ટોટલી ઓપ્શનલ છે। ઘરમાં જે પણ શાકભાજી હોય અથવા તો ફક્ત ડુંગળી એડ કરીને તમે આ ભજીયા બનાવી શકો છો। હવે મેં અહીંયા 1 કપ અને 1 મોટી સાઇઝના કાચા બટેટાને ખમણીથી ખમણી લીધેલું છે। તેને ભજીયાના મિક્સરમાં એડ કરી દઈએ। હવે મસાલામાં 1 ચમચી લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1 ચમચી ચાટ મસાલા પાવડર, 1 ચમચી શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર અને ભજીયાને થોડા વધુ સ્પાઇસી બનાવવા માટે અડધી ચમચી જેટલા રેડ ચીલી ફ્લેક્સ એડ કરી દઈએ। જો તમે બાળકો માટે ભજીયા બનાવતા હોય તો રેડ ચીલી ફ્લેક્સ અવોઇડ કરજો। સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ। તો ભજીયામાં મસાલાનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો। હવે મેં અહીંયા અડધો કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે। તો અહીંયા આપણે ભજીયાને એકદમ ક્રિસ્પી અને કુરકુરા બનાવવા છે એટલે લોટનું પ્રમાણ બધી જ વસ્તુ બાઇન્ડ થઈ જાય તેટલું જ લેવાનું છે। તો હવે હાથની મદદથી બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ। તો બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે ભજીયાનું મિક્સર આ રીતના બાઇન્ડ થઈ જાય છે। મીન્સ લોટનું પ્રમાણ તેમાં એકદમ પરફેક્ટ છે। જો આ સમયે તમારું મિક્સર થોડું પણ ઢીલું લાગતું હોય તો 1 થી 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીને આ રીતનું પરફેક્ટ કરી લેજો। હવે ભજીયાનો સ્વાદ 100 ગણો વધારવા માટે આપણે તેમાં એક સ્પેશિયલ વઘાર કરી લઈએ। તો તેના માટે વઘારિયામાં 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ। આપણું તેલ ગરમ થાય એટલે તેમાં 1 ચમચી રાઈ, 1 પિંચ જેટલી હિંગ અને 1.5 મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરી દઈએ। સફેદ તલનો નટી સ્વાદ ભજીયામાં એકદમ સરસ લાગે છે। તો આપણા રાઈ અને તલ સારી રીતે કકડી ગયા છે। હવે તેને ભજીયાના બેટરમાં એડ કરી દઈએ અને વઘારને ભજીયાના બેટરમાં સારી રીતે મિક્સ કરી લઈએ। તો ગરમ તેલનો વઘાર ભજીયાના બેટરનો સ્વાદ 100 ગણો વધારવાની સાથે ભજીયાને એકદમ ક્રિસ્પી બનાવશે। હવે ભજીયા બનાવવા માટે હાથને થોડો પાણીવાળો કરી લઈએ અને બેટરને હાથમાં લઈ અને આંગળી અને અંગૂઠાની મદદથી આ રીતના ભેગું કરી અને ફ્લેટ કરી દઈએ। તો આ રીતના અંગૂઠાથી ભજીયાને સેજ ફ્લેટ કરવાથી તે એકદમ ક્રિસ્પી તળાશે। તો હવે ભજીયાને તળવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા રાખેલું છે। તો આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે ભજીયાને તળવા માટે ગરમ તેલમાં એડ કરી દઈએ। તો આપણા ભજીયા ગરમ તેલમાં એડ થઈ ગયા છે। હવે શરૂઆતમાં આપણે તેને પલટાની ઉતાળ નથી કરવાની। એક સાઈડથી થોડા ક્રિસ્પી થાય
એટલે આ રીતના ઝારાની મદદથી તેને બંને બાજુ પલટાવતા જઈને એકદમ ક્રિસ્પી તળી લઈએ. તો આપણા ભજીયાને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર ક્રિસ્પી કરવાના છે. જો આપણે તેને વધુ પડતા હાઈ ગેસની ફ્લેમ પર તળશું તો તે અંદરથી કાચા રહેશે અને લો ગેસની ફ્લેમ પર ભજીયા તેલ એબ્ઝોર્બ કરીને સોગી થઈ જશે. તો લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે ભજીયા બહારથી એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો હવે તળાયેલા ભજીયાને ઝારામાં લઈ લઈએ જેથી વધારાનું બધું જ તેલ નીકળી જાય. તો બન્યા છે ને આપણા મમરાના ભજીયા એકદમ ક્રિસ્પી, જોતા જ ખાવાનું મન થઈ જાય એવું છે. તો હવે ભજીયા સાથે સર્વ થતી મરચાંની એકદમ ટેસ્ટી ચટણી બનાવી લઈએ. તો તેના માટે મેં અહીંયા વજનમાં 50 ગ્રામ અને 1 કપ જેટલા લીલા મરચાંને આ રીતના ઝીણા સુધારી લીધેલા છે. તો અહીંયા મેં મીડિયમ સ્પાઇસી મરચાંનો ઉપયોગ કરેલો છે. તમે તીખા મરચાંનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે 1 લીંબુનો રસ, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, અડધી ચમચી હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. હવે બધા જ મસાલાને મરચાં સાથે ગ્રાઇન્ડ કરી લઈએ. તો આપણી મરચાંની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે ચટણીને થિકનેસ આપવા માટે મેં અહીંયા 1/4 કપ જેટલા સિંગદાણા લીધેલા છે. તમે તેની જગ્યાએ દાળિયાની દાળ પણ લઈ શકો છો. અને ચટણીને પીસવા માટે થોડું પાણી એડ કરીને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી જ વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણી ભજીયા સાથે ખાવાતી એકદમ ટેસ્ટી ચટણી તૈયાર થઈ ગઈ છે. એકવાર જો આ ચટણી સાથે ભજીયા બનાવશો તો બીજી બધી જ ચટણી ભૂલી જશો. તો એકદમ ક્રિસ્પી, કુરકુરા અને સ્વાદમાં સુપર ટેસ્ટી નવી રીતે મમરાના ભજીયા સાથે સ્પેશિયલ ચટણી બનાવવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.